નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિકલાંગ મહિલાઓને સશક્ત બનાવવા માટે પહેલ. વડોદરામાં ખાસ વર્કશોપનું આયોજન. વડોદરા સ્થિત નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય અને હેલ્ધી કેમ્પસ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે વિકલાંગ મહિલાઓના સશક્તિકરણ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિકલાંગ મહિલાઓને વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવાનો, તેમને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવાનો અને નવી રોજગાર અને કારકિર્દીની તકો સાથે જોડવાનો હતો. કાર્યક્રમના ભાગરૂપે મોડેલિંગ સંબંધિત એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓએ વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ નિર્માણ, પ્રસ્તુતિ કૌશલ્ય અને મોડેલિંગ ઉદ્યોગ વિશે આવશ્યક માહિતી આપવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલ વિકલાંગ મહિલાઓને મોડેલિંગમાં કારકિર્દી બનાવવાની, તેમની પ્રતિભા દર્શાવવાની અને મજબૂત સામાજિક ઓળખ સ્થાપિત કરવાની તક પૂરી પાડશે. તેમને આત્મનિર્ભર બનવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સરકારી શ્રમ વિભાગના અધિકારીઓ, હેલ્ધી કેમ્પસ એનજીઓના અધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બધાએ કહ્યું કે વિકલાંગ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો સમયની જરૂરિયાત છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદરામાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ડીએ મહિલા વડોદરા ખાતે આજે અમને હેલ્ધી કેમ્પસ એનજીઓ તરફથી એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે કે અમને દિવ્યાંગ બહેનોને એમ્પાવરમેન્ટનું એક પ્રોગ્રામનું આયોજન કરવા માટે અમને આમંત્રિત કરવામાં આવ્યા. એ માટે હું નેશનલ કેરિયર સર્વિસ સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવ અને એમની સમગ્ર એનસીએસસી ટીમનો આભાર વ્યક્ત કરું છું. હેલ્ધી કેમ્પસ એનજીઓના સંસ્થાપક તરીકે અમે લોકો દિવ્યાંગ મહિલાઓના ઉત્કર્ષ અને એમના એમ્પાવરમેન્ટ માટે, દિવ્યાંગ મહિલા સશક્તિકરણ માટે વિવિધ પ્રકારના અવારનવાર દરેક ક્વાર્ટરમાં પ્રોગ્રામ્સનું આયોજન કરતા હોઈએ છીએ. દિવ્યાંગ મહિલાઓને રોજગારીની તકો આપતા મેળાઓનું આયોજન કરવું, એમના લીવલીહુડ માટે સપોર્ટ કરવો, આ બહેનોને સાધન સહાયતા આપવી વગેરે કાર્યોમાં અમારું એનજીઓ કાર્યરત છે. હેલ્ધી કેમ્પસની આ સેવાના ભાગરૂપે અમે હંમેશા ગવર્મેન્ટના લેબર ડિપાર્ટમેન્ટ એનસીસી સાથે એફિલિએટ થઈને આ બધા સુંદર કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ. આની પાછળ અમારો આ વર્કશોપ આજે એક 3 દિવસીય એટલે 3 દિવસની એક શિબિરનું અમે અહીંયા એનસીએસસી સેન્ટર ખાતે આયોજન કર્યું છે, જેમાં શહેરની નામાંકિત મોડેલિંગ એજન્સી 9 લાઇટ અને એમના ફાઉન્ડર શ્રીમતી શ્વેતાબેન પ્રજાપતિએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને એમની શ્વેતાબેનની ટીમ 9 લાઇટ એજન્સી આમાં મુખ્ય રોલ ભજવવાની છે, જેથી આ બહેનોને, જે દિવ્યાંગ બહેનો છે તો એ લોકોને એ બહેનો મોડેલિંગ શીખે, એમની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને એની મોડેલિંગના ક્ષેત્રમાં એક સુંદર ક્ષેત્ર છે કે જેની અંદર આ બહેનો આગળ જો વધે તો લાખોમાં એમની કમાણી, એટલે કે એ લોકો સ્વાવલંબી બની અને એક ખૂબ જ સારું આર્થિક સ્વતંત્રતા સભર એક જીવન સુંદર પ્રકારનું જીવી શકે, એ અમારી આની પાછળની ભાવના છે આ વર્કશોપનું આયોજન કરવા માટે. એટલે અમે આ બહેનોને પણ આભાર પાઠવીએ છીએ કે દિવ્યાંગ બહેનોએ પણ ખૂબ સપોર્ટ કર્યો, સહકાર આપ્યો અને બહેનોને એક શુભેચ્છા. અને સાથે સાથે વડોદરાની દરેક સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર સાથે પ્રાઇવેટ કંપનીઝ, શાળા, સ્કૂલ, કોલેજ, દરેક જગ્યાએ બધાને એક અપીલ અને મેસેજ પણ કરવા માગીએ છીએ કે અમારી ભાવના છે કે આપણા દેશમાં અને આપણા ખાસ કરીને વડોદરા શહેરમાં કે જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તો આ સંસ્કારી નગરીની અંદર એક ઇન્ક્લુઝિવ સોસાયટીનું નિર્માણ થાય. એટલે જેમ નોર્મલ બહેનો જે રેગ્યુલર છે એની સાથે સાથે દિવ્યાંગ બહેનોને પણ તમે સ્થાન આપો
આ બહેનો પણ એટલી જ અગત્યની છે, એટલું જ સરસ સુંદર યોગદાન સમાજમાં આપી શકે છે. તો બહેનોને, આ દિવ્યાંગ બહેનોને સહકાર આપો અને બહેનોને આપણે સૌ આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ. સેવાના આ યજ્ઞમાં આપ સૌને જોડાવા માટે અમારા હેલ્ધી કેમ્પસ NGO તરફથી આપને અપીલ છે. અમારી હેલ્પલાઇન નંબરનો આપ સેવા માટે સંપર્ક કરી શકો છો. દેટ ઇઝ 9429256715. હું છું લીના ઠક્કર, હેલ્ધી કેમ્પસ NGO સંસ્થાપક. થેન્ક યુ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોપેડ ચોરોને ઝડપી પાડ્યા. વાહન ચોરી સ્પેરપાર્ટ છૂટા કરી વેચવાની મોડસ ઓપરેડી. મોપેડ ચોર મુનાવર શેખની ધરપકડ. શંકાના આધારે ઝડપાયો હતો. આરોપી પાસેથી 7 ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી. 21 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો. 9 મોપેડ વડોદરામાંથી ચોરી કર્યાનું કબૂલ્યું. અન્ય શહેરોમાંથી પણ વાહનો ચોર્યા. અમદાવાદના ઇમરાન શેખને ચોરેલી ગાડીઓ વેચતો હતો. ગેરેજમાં કટિંગ કરીને સ્પેરપાર્ટ્સ વેચતો. બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની તો જરૂરિયાત એને હતી જ, અને એ સસ્તામાં જ આ એક્ટિવા આ ઇમરાન શેખ કે જે દિલ્હી ચકલા એનું ગેરેજ છે એને સસ્તામાં વેચી દેતો હતો, અને ઇમરાન શેખ પોતે એ બીજા અન્ય જરૂરિયાત વ્યક્તિઓને આપી દેતો હતો. આ બંને વ્યક્તિઓને અમે પોલીસે ધરપકડ કરી. કેટલીક ગાડીઓ એવું પણ છે જેને સ્ક્રેપ પણ કર્યું છે. હા, આમાં અમને ચોરે 21 ગાડીઓ ચોરી જગ્યાની કબૂલાત કરેલ છે. એમાં અમને ટોટલ 15 વાહનોનો મુદ્દામાલ મળી આવ્યો છે. અન્ય એણે સ્ક્રેપ કરી નાખ્યો છે કે જે ઇમરાન શેખને આપતો હતો, આ મુનાવર હુસૈન કે જે ચોરી કર્યા બાદ એ એમના ગ્રાહકોને કેન પ્રકારે આપી દેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. અમે આ બંને આરોપીઓને વધુ પૂછપરછ હાલ ધરેલી છે. બીજી અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય છે કેમ તેમાં પણ અમે તપાસ કરી રહી છે. વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ, અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ, અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTVના માધ્યમથી તપાસ હાથ ધરેલ, અને DCBની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ. જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો, અને એનું એન્ટ્રી અને એક્ઝિટ શહેરનું અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા CCTV અમે સંખ્યાબંધ તપાસ્યા, અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો. આ વ્યક્તિને અમે 2 વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો, અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા, અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે, અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો, અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે, અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો, અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની DCB ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજા કર્યા છે. એમાં 12 વાહનો છે, અને જુદા જુદા એન્જિન અને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે.
વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર ટુ વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એણે ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડે ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણે ગયા મહિને જે એ ચોરી કરી હતી અને એના જ સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી. અષાઢી બીજના રોજ ઇસ્કોન દ્વારા 45મી શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન. અષાઢ સુદ બીજ અષાઢી બીજ ગુરુવાર તારીખ 16 જુલાઈના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી નીલ પ્રભુપાદ એ શ્રી જગન્નાથ રથયાત્રાની શરૂઆત વિશ્વના અનેક શહેરોમાં કરીને તેને વૈશ્વિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે. વિશ્વના અનેક દેશો અને શહેરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. વડોદરાની રથયાત્રા શહેરમાં સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ બની ગયો છે, જેમાં વડોદરાના નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ભારે ઉત્સાહ સાથે આ મહોત્સવમાં સહભાગી બને છે. જગન્નાથપુરીની પરંપરા અનુસાર જ્યાં ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ કરે છે, તે જ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે રથયાત્રાના પ્રારંભ પહેલાં પરંપરાગત પાહિદ વિધિ સંપન્ન કરશે. રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરાના રેલવે સ્ટેશનથી થશે. આ પ્રસંગે સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો તેમજ અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરાંત ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તથા વિશાળ જનમેદની પણ આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહેશે. ઇસ્કોનના અનેક વરિષ્ઠ ભક્તો મહોત્સવની શોભા વધારશે. આ પ્રસંગે ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન રથની પાછળ શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ શીરોનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓ લેશે. પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, વડોદરા શહેર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ સાથે મંદિરની પૂરી ટીમ, પ્રસાદ વિતરણનું જે વર્ષોથી રથયાત્રા ચાલુ થઈ જુએ છે એવા શ્રી ગોપાલભાઈ, શ્રી નિત્યાનંદ પ્રભુ અને આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આવનારી 16 તારીખે જે જગન્નાથજી રથયાત્રા થવા જઈ રહી છે એના વિષયમાં આપણે આજે આ પત્રકાર પરિષદ રાખવામાં આવી છે. હું ગોપાલભાઈને કઈ વિનંતી કરીશ કે પ્રસાદ વિતરણ માટેની એમના ટૂંકમાં પત્રકારોને જણાવે. હલો, હરે કૃષ્ણ. વડોદરા શહેર ઇસ્કોન મંદિર તરફથી જે 45 વર્ષથી રથયાત્રાની જે સેવા કરવામાં આવે છે પ્રસાદની, એ દરેક વડોદરા દરેક નાગરિકને સારી રીતે પ્રસાદની મળે અને શાંતિથી પ્રસાદ લઈ શકે એના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એમાં ગરમા ગરમ 45 ટન શીરાનો પ્રસાદ છે, દેશી ઘીનો 10,000 કિલો કેળાનો પ્રસાદ છે. દરેક નાગરિકને સારી રીતે પ્રસાદ મળી શકે એવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. મારે આ લોકોને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રેસ માટે કે દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે
કે પ્રસાદ લેવા માટે મોબાઈલ ફોન ને પાકીટ લઈને આવવું નહીં, કેમ કે ઘણા વર્ષોથી ઘણા મોબાઈલ અને પાકીટો રથયાત્રાના પ્રસાદમાં જોડાય છે. તે માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રસાદ માટે પાકીટ અને મોબાઈલ લઈને આવવું નહીં. વડોદરામાં ફરી હિટ એન્ડ રન, બેકાબુ કારની ટક્કરે 2 ગંભીર, ચાલક ફરાર. વડોદરાના અમિતનગરથી L&T જવાના માર્ગ પર ફરી એકવાર ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક I-20 કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા અને મોપેડ સવાર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ઓવરસ્પીડના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો. આજે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં થઈ હતી સ્ક્રુટિની પ્રક્રિયા. સ્ક્રુટિની દરમિયાન તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફોર્મનું થયું હતું ચેકિંગ. ફોર્મ ચકાસણી દરમિયાન 7 પૈકી 5 ઉમેદવારોના ફોર્મ થયા રદ. ભાજપ કોંગ્રેસના 2 ડમી ઉમેદવારના ફોર્મ સહિત કુલ 5 ઉમેદવારોના ફોર્મ થયા રદ. રદ થયેલા 2 ઉમેદવારોએ પાર્ટી મેન્ટેન રજૂ નહીં કરતા ફોર્મ થયા હતા રદ. અન્ય પક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલ પૂર્તતા નહીં કરતા તેમનું ફોર્મ પણ થયું રદ. આગામી 30મી તારીખે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે થશે હવે સીધી ટક્કર. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. પાલિકામાં રિવ્યુ બેઠક મળી, મ્યુનિસિપલ કમિશનરે આપી પ્રતિક્રિયા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક આજ રોજ યોજાઈ હતી, જેમાં અલગ અલગ કામો બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો કરી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સૂચન કરવામાં આવ્યા છે. નિષ્ફળ કમિશનરનો મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને યોજાયેલી આપ્યા બેઠકમાં તમામ વિભાગના વડા હાજર રહ્યા હતા, જેમાં ખાસ કરીને પાણી ભૂમિતના પ્રશ્નો બાબતે ધ્યાન આપવામાં આવ્યું છે. પાણીની સમસ્યા મહદ અંશે પૂર્ણતાના આરે છે, જ્યારે ડ્રેનેજ બાબતે ઝડપથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે અટકેલ આજવાથી આવતી 50 mlની લાઇન પાણીની કામગીરી શરૂ કરી આવનારા 15-20 દિવસમાં શહેરમાં પાણી પહોંચે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. રોડ રસ્તા બાબતે ત્વરિત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરી ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા ચર્ચા કરવામાં આવી છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી રસ્તા લાઇટિંગ, વૃક્ષ ટ્રીમિંગ સહિતના કામોનું સંકલન બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયા સમક્ષ આપી હતી. કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન અમે બનાવી રહ્યા છીએ, એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે વેગ આપવા માટે જે નિર્ણયો છે અને ક્લીન મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાનો જે નિર્ણયો છે, રોડ્સને કેવી રીતે ડિઝાઇન કરવી, આઇકોનિક રોડ્સ ક્યાં ક્યાં બનાવી, હેવી વ્હીકલ મૂવમેન્ટને કેવી રીતે રેસ્ટ્રિક્ટ કરવાનું, આ બધા ઉપર ચર્ચા કરવામાં આવી છે. આજે ખાસ કરીને સિટી ટ્રાફિક પોલીસના ટીમ, આરટીઓના ટીમ, રેલવેઝના ટીમ, સિટી ઇલેક્ટ્રિક બસના ટીમ, વિટકોસ બસીસ,
તમામ એસોસિએશન્સ બધા સાથે મિટિંગ પણ કરી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરના કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન ઉપર પણ ચર્ચા કરી છે. ખાસ કરીને મોટા 2 લોજિસ્ટિક્સ પાર્ક, જે મોટા ટ્રકો સિટીની અંદર આવનારને પ્રતિબંધ મૂકવા માટે 2 લોજિસ્ટિક્સ પાર્ક્સ અમે સાઉથ અને નોર્થમાં સિટીમાં વુડા લિમિટમાં કરવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જીએસઆરટીસી સ્ટેશનને પણ હેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ પાર્કિંગ અને ડ્રોપ પોઈન્ટ માટે ડુમાલ ચોકડી અને જાંબુઆમાં 2 મોટા જીએસઆરટીસી સ્ટેશન્સ પણ કરવા માટે જીએસઆરટીસી તરફથી લેન્ડ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં આપ જાણો છો કે ઇલેક્ટ્રિક બસીસ સિટીમાં 30 બસો શરૂ થઈ ગઈ છે અને નવા 20 બસીસ પણ આવી ગયું છે. એને ટૂંકા સમયમાં અઠવાડિયાની અંદર આ 20 બસીસને પણ શરૂઆત કરીશું, એટલે 50 સિટી ઇલેક્ટ્રિક બસો શરૂ થઈ જશે. સાથે સાથ બાકી 130માંથી 80 બસીસ છે એ વિધિન ઓગસ્ટ મહિના પણ આવી જવાના છે. એટલે 130 બસીસ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઇલેક્ટ્રિક બસનું અમે કમ્પ્લીટ કરી દઈશું અને બાકીના 120 બસીસ છે એને પણ આ વર્ષ લાસ્ટ દરમિયાન સિટીમાં લાવવાની નક્કી કર્યું છે. સાથે સાથ નવા બસ સ્ટોપ્સનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ઇલેક્ટ્રોનિક બસ સ્ટોપ્સનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે. નવા રેવન્યુ મોડલ્સનું પણ કેવી રીતે કરવી એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે. આજે બુલેટ ટ્રેન હાઈસ્પીડ કોરિડોરની બહાર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કેવી રીતે હોવું જોઈએ એના ઉપર પણ ચર્ચા થઈ છે. ત્યાં સિટી સ્ક્વેર કેવી રીતે કરવાનું છે, કયા આધારે કરવાનું છે એનું પણ ડિઝાઇન્સ અત્યારે ચર્ચા કરવામાં આવી રહ્યા છે. આઇકોનિક બ્રિજેસમાં જે ક્રોકોડાઇલ બ્રિજ છે, સુસેન બ્રિજ છે અને આવનાર જે 13 બ્રિજની પ્લાનિંગ ઉપર પણ ધીરે ધીરે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવી છે. ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં મોબિલિટી, લોજિસ્ટિક્સ અને રોડ્સ કેવી રીતે રહેવું જોઈએ, પાર્કિંગ પોલિસી કેવી રીતે અમલીકરણમાં લાવવાનું, એ બધા ઉપર પણ આજે ટ્રાફિક પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડર્સ આરએનબી અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે અત્યારે વરસાદના સાથે ફિલ્ડમાં રોડ રિપેર, પેચવર્ક, ડ્રેનેજના કમ્પ્લેન્ટ્સ, પાણીના કમ્પ્લેન્ટ્સ બધાને નિકાલ કરવા માટે જે યુઝ્યુઅલ રૂટીનમાં અમને કરતા હોય છે, હવે પાણીનું કમ્પ્લેન્ટ્સ ઓછું થઈ ગયું છે. ડ્રેનેજનું નિકાલ અને ઢાંકણાઓની રિપ્લેસમેન્ટ્સ અને વરસાદના સાથે સાથે રોડ રિપેર્સની કામગીરી ઉપર ભાર મૂકવાનું નક્કી કર્યું છે. જેમાં કોઈ પણ કોન્ટ્રાક્ટરનું બેદરકારી થતું હોય જેના કારણે અકસ્માતો થતા હોય છે, અદરવાઇઝ અનનેસેસરી કંઈ ઇસ્યુઝ થતું હોય, આ બધા આવા કોન્ટ્રાક્ટર્સ ડ્રેનેજ હોય, રોડ હોય, પાણી હોય અથવા ઝોન લેવલમાં હોય એના ઉપર કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ એના ઉપર કાર્યવાહી કરી રહ્યા છે. સાથે સાથ જે વ્હીકલ્સની જરૂરિયાત છે સિટીમાં અત્યારે ચોમાસા દરમિયાન અને વોર્ડના કાઉન્સિલરશ્રીઓ વોર્ડના રજૂઆતોની આધારે વધારે સક્શન મશીન્સ, જેટિંગ મશીન્સ અને ક્લિનિંગ મશીન્સનું પણ લેવાની નક્કી કર્યું છે. વોર્ડ વાઇઝ તમામ મશીનરી, ગ્રેબ બકેટ્સ, સુપર સકર મશીન્સ અને મિની જેટિંગ મશીન્સ જે ગલીઓમાં પણ જઈને કામ કરી શકે એવા બધા નવા ખરીદી કરવાનું પણ નક્કી કર્યું છે. સોલિડ વેસ્ટ ક્લિનિંગ માટે લિટર પિકર મશીન, વેક્યુમ મશીન્સ અને લોકો માટે અવરજવર માટે સાધનો સામગ્રી જે મંગાવવાનું છે એના ઉપર પણ અત્યારે મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાથે સાથે ડ્રેનેજમાં કામગીરી, જે રોડ્સ ખોલવાનું છે પબ્લિક માટે, એના પણ વહેલા તકે ખોલવા માટે એમને સૂચના આપી છે, જેથી કરીને ફાસ્ટ મૂવમેન્ટ થઈ શકે એ દિશામાં કામગીરી કર્યા છે. અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2.5 મિલિયન ટ્રી પ્લાન્ટેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ પણ ફૂલ જોશમાં ચાલી રહ્યા છે. આપ જાણી શકો છો કે મોટાભાગમાં પબ્લિક પ્લેસીસમાં અમે કેનોપી લગાવીને વીએમસી આધાર કાર્ડ લઈને એમને ફ્રી રોપાની વિતરણ પણ કરી રહ્યા છે અને અમુક જગ્યામાં પ્લાન્ટેશન્સ પણ કરી રહ્યા છે. જે વીએમસીના હસ્તક જે પ્લોટ છે એમાં પણ બોર્ડર પ્લાન્ટેશન્સ કરવા માટે અત્યારે પ્રક્રિયા હાથ ધરી છે. સાથે સાથે રોપા વિતરણ સાથે મોટા જગ્યામાં જે દબાણો છે આ દબાણોને દૂર કરીને ગાર્ડન્સ વધારે બનાવવા માટે ઝોન વાઇઝ પણ નક્કી કરવામાં આવ્યું છે. વર્કિંગ વુમન હોસ્ટેલ્સ પણ જે જગ્યામાં કરવાનું છે એને પણ જે ઝોનની વધારે ડિમાન્ડ છે, સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન, ત્યાં પણ વર્કિંગ વુમન્સ હોસ્ટેલની કામ આગળ લઈ જવાનું નક્કી કર્યું છે. એક આખો દિવસ બિલ્ડિંગ્સનું રિવ્યૂ કરવામાં આવ્યું છે, જેમાં ફાયર સ્ટેશન, નવા વીએમસી ઓફિસ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી, સ્ટેડિયમ્સ, આ બધાનું ડિઝાઇન્સ પણ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. આચારસંહિતા પછી જે પણ સ્ટેન્ડિંગ કમિટી આવશે બધામાં આપણે નવા દરખાસ્તો મોકલીને એને પાસ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને અબાવ ગ્રાઉન્ડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, લાઇબ્રેરી હોય, ઓડિટોરિયમ હોય, અદરવાઇઝ ઓફિસીસ હોય, તમામને પણ વડોદરા શહેરમાં વેગ મળશે. સ્ટ્રીટ લાઇટને પણ સૂચના આપી છે કે જે જગ્યામાં અત્યારે વરસાદના કારણે ડાર્ક સ્પોટ્સ છે, આ તમામ ડાર્ક સ્પોટ્સમાં વધારે સ્ટ્રીટ લાઇટ મૂકીને વધારે રોશની પણ કરવાનું કીધું છે. અને વડોદરા શહેરમાં રાત્રિમાં લક્સ લ્યુમન પ્રકાશ વધારવા માટે, જેથી કરીને દીકરીઓ અને સલામતી, વડીલોની સલામતી માટે કંઈ ટ્રાફિક એક્સિડન્ટ્સ ના થાય એ દિશામાં કામગીરી કરવાનું પણ કીધું છે. અત્યારે એપીએસ બધા બરાબર ચાલી રહ્યા છે. હવે આ 125 MLDમાંથી 50 MLD પાણી સિટીમાં લાવવા માટે જે મહેનત છે, વચ્ચે 3 દિવસ વરસાદના કારણે રોક્યો હતો, હવે તેને વેગ આપીને આવનારા 15-20 દિવસમાં એને પણ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. અને ઝોન લેવલમાં જે પણ પબ્લિક ગ્રીવન્સીસ છે, સીએમ સ્વાગત છે, પીજી પોર્ટલમાં જે કમ્પ્લેન છે એને તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના આપી છે. વિશ્વામિત્રીમાં પણ જે સીએનડી બેઝ નિકાલનું કામગીરી માટે પણ શું થઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિમર્શ કરી છે. અને ગેબિયન વોલ જે સ્ટ્રક્ચર્સ છે, વોટર
રેગ્યુલેશન ફ્લો માટે એને પણ કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. સાથે સાથે વ્હીકલ પુલ, જેમાં મેજર કમ્પ્લેન્સ વ્હીકલ પુલના છે, એને પણ સોર્ટ આઉટ કરવા માટે 4 વ્હીકલ પુલનું કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં તમામ વ્હીકલ્સને ઝોન વાઇઝ ડીએમસીની અંદર ફાળવણી કરી દેવાના છે, જેથી કરીને વોર્ડમાંથી જે ડિમાન્ડ આવે કાઉન્સિલરશ્રીઓની, પબ્લિકોની, એમાં પણ કોઈનું સંકટ ના હોય. તમામને ગાડીઓ વ્યવસ્થિત મળી જાય, જેટિંગ મશીન્સ મળી જાય, તમામને ગ્રાબ બકેટ્સ મળી જાય, એવા રીતનું મશીનરી સાધન સામગ્રીની ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવશે અને એમની પ્રોપર નિભાવણી અને ડીઝલ ચોરી બંધ થાય, આ બધા ઉપર પણ આવનારા દિવસોમાં થોડું વધારે ફોકસ કરવાના છે. આવનારા દિવસોમાં જે બોલાર્ડ્સ અને ટ્રાફિક માર્કિંગ છે એના ઉપર પણ ભાર મૂકીશું. ઓવરઓલ સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે રિવ્યુ મિટિંગમાં જે ચર્ચાઓ છે એ ઉપર લેવામાં આવ્યું છે અને ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ વાઇઝ અમે અલગ અલગ ટીમ સાથે કન્સલ્ટન્સી મૂકીને કામગીરી કરવાના છે. 4 નવા આઇકોનિક રોડ્સ પણ યુઆઈ એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ મૂકીને એરપોર્ટ રોડ, નીલાંબર સર્કલથી આગળના સેવાસી રોડ, આવા સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોનમાં વાઘોડિયા રોડ, આ બધામાં પણ આઇકોનિક રોડ્સ બનાવવા માટે પ્લાનિંગ ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે. સાથે સાથે વિશ્વામિત્રી સ્ટેશન, અમૃત સ્ટેશન વડોદરા અને પ્રતાપનગર સ્ટેશન, ત્યાં પણ આઇકોનિક રોડ્સ બનાવવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં અલગ અલગ મોડલ્સ પણ અપનાવીશું. પબ્લિક સ્પેસીસ, રોડ્સ, પબ્લિક સ્પેસીસ અને લેક્સમાં પણ વધારે એક્ટિવિટીઝ કેવી રીતે થઈ શકે, વધારે ઇન્કમ કોર્પોરેશન કેવી રીતે થઈ શકે અને લોકોને ત્યાં શું અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપી શકાય, એના ઉપર પણ ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. જે રીતનું વડોદરા ગેસે અમૂલ જોડે ટાઈપ કર્યું છે, અમે પણ વિચારી રહ્યા છીએ કે નવું સિસ્ટમ્સ કંઈ થઈ શકે કે કેમ, એના ઉપર પણ ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, લાઇબ્રેરીઝ, અતિથિગૃહ, ફાયર સ્ટેશન્સ, બોર્ડ ઓફિસીસ અને બિલ્ડિંગ્સમાં જન્મ મરણનો ઓફિસ, આ બધાની જે બિલ્ડિંગ્સ ઓલમોસ્ટ રેડી ફાઇનલ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં એ બધાને અમે પ્રપોઝલ્સ પણ મોકલવાના છે. વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને આમાં રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું એલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય, એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય, એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે. રથયાત્રામાં જે મિટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા, કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો, પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ. જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરવામાં આવ્યું. આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે. જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે. આજે પણ રિવ્યૂમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે. કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું. આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવું છું. જેતપુર ખાતે શ્રી જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે ઉપસ્થિત રહીને તાલુકાના સહકારી આગેવાનો સાથે સંવાદ કરતા યુવા સહકારી નેતા જયેશ રાદડિયા. જેતપુર શહેર ખાતે શ્રી વિશા શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી સરસ્વતી સત્કાર સમારોહ તેમજ સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને શુભકામનાઓ આપતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી જાહેરાત. હવેથી હવામાન અંગે આગાહી ન કરવાનો લીધો નિર્ણય. વિજ્ઞાન જાથા વારંવાર વિવાદ ઊભો કરતું હોવાનું નિવેદન. હવે મારી ઉંમર થઈ, વિવાદમાં નથી પડવું. અંબાલાલ પટેલ. લોકોનું સમર્થન મળશે તો આગાહી અંગે ફરી વિચાર કરશે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત
પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી. ભરૂચમાં રથયાત્રા નિમિત્તે ભરૂચ પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આગામી તારીખ 16 જુલાઈ 2026 અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ભરૂચની ઐતિહાસિક રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠક મળી. પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં કઈ જગ્યાએ યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને કઈ જગ્યાએ રથયાત્રા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેને વિશેષ ચર્ચા કરવામાં આવી. આ રથયાત્રામાં પોલીસના અધિકારી DYSP દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ભારે હર્ષ ઉલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ શહેરમાં નીકળશે. ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે, કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી, કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે. અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે. અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDD's ટીમ, QR ટીમ, LCB SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા DYSP, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. થેન્ક યુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.